હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું રોહિણા સિલુ ઇન્ડિયાના લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ અનએકેડમી. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. ફ્રેન્ડ્સ, હવે આપણે રેગ્યુલર આ ચેનલ હેઠળ ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટની સાથે મળતા રહેશું. તમને પહેલાં મારો નાનો પરિચય આપી દઉં. હું રોહિણા સિલુ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન ઇકોનોમિક સબ્જેક્ટ અને છેલ્લા 2 વર્ષથી ગુજરાતી સાહિત્ય ભણાવી રહી છું. એના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ તો કે ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. બરાબર. એમના પછી જોઈએ વોટ યુ વિલ ગેટ. અહીંયા તમે શું મેળવશો? તો એક છે ડેઈલી લાઈવ ક્લાસીસ. બરાબર, અહીંયા તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. ફ્રેન્ડ્સ, અહીંયા તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. એમના પછી છે તમે માત્ર ને માત્ર અહીંયા ભણવામાં જ નહીં આવે પણ એની હારોહાર તમે લાઈવ ટેસ્ટ પણ આપી શકશો. બરોબર. અને તમારે ક્વિઝનું આયોજન થશે જેથી કરીને તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે. એમના પછી સ્ટ્રક્ચર કોર્સિસ અહીંયા સિલેબસ આધારે ભણાવવામાં આવશે. અનલિમિટેડ એક્સેસ કે તમે એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો પછી તમે ગમે ત્યારે એ લેક્ચરને તમે અટેન્ડ કરી શકશો. કોર્સ ઓન અવર પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, આ પ્લેટફોર્મ પર કયા કયા કોર્સિસ છે? તો પહેલું કીધું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, બીજું છે પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ. બીજા અહીંયા સબ્જેક્ટ નથી આપ્યા એની વાત કરીએ આપણે તો કે ઇકોનોમી, ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય અને મોક ટેસ્ટ. આનો પણ આયોજન કરવામાં આવશે. હાઉ ટુ રજિસ્ટર ફોર યોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ. ફ્રેન્ડ, તમે અનએકેડમી સબસ્ક્રિપ્શન કઈ રીતે કરી મેળવી શકશો? તો મારો કોડ છે, પહેલાં તો ફ્રેન્ડ શું કરશું, આપણે પ્લે સ્ટોરમાંથી અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરશું અને એમાં જીપીએસસી કોર્સ આપણે સિલેક્ટ કરશું. અને ફ્રેન્ડ્સ, આમાં જુઓ તમને અલગ અલગ બધા પ્લાનિંગ આપેલા છે પણ એમાં હું તમને જ્યાં સુધી સજેસ્ટ કરીશ ત્યાં સુધી 12 મંથવાળું અને 24 મંથવાળો તમે પ્લાન ખરીદો. શા માટે? તો કે આ પ્લાન ઇકોનોમિકલી પણ તમારા માટે સારો છે અને જો તમે ઓછામાં ઓછી જીપીએસસીની તૈયારી કરો તો 1 વર્ષનો તો સમયગાળો લાગે જ છે. એટલા માટે જો આ 1 વર્ષવાળો પ્લાન 7,000નો છે પણ મારો કોડ છે રોહિણા10, તો એ તમે યુઝ કરશો તો 10% ડિસ્કાઉન્ટ મળશે અને એ તમને માત્ર ને માત્ર 6,300માં મેળવી શકશો. ના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ તો કે જો તમે 24 મહિનાવાળો પ્લાન ખરીદો અને એમાં મારો કોડ રોહિણા10 યુઝ કરો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તો આ પ્લાન 8400 રૂપિયાનો છે પણ તમને માત્ર કેટલામાં પડશે? 7,560માં. તો ફ્રેન્ડ્સ, તમે વિચાર કરો કે એક જ સબ્જેક્ટ પણ એની એક કરતાં વધારે ફેકલ્ટી, અને એ પણ ફેકલ્ટી કેવી? તો કે ઇન્ડિયાની ટોપ એજ્યુકેટર્સ છે બધા. જો તમને અહીંયા 7,560 એટલે કોઈ રકમ ન થઈ. 1 વર્ષની માત્ર 3500ની કે 3300ની આસપાસ તમારી રકમ થાય છે. તો 1 વર્ષમાં 3300 રૂપિયામાં તમને બધા જ સબ્જેક્ટ ભણવા પડશે, એ પણ એક કરતાં વધારે ફેકલ્ટી સાથે. અને ટેસ્ટનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે. તો તમે જલ્દી ને જલ્દી પ્લાન સબસ્ક્રાઇબ કરો. એમના પછી જોઈએ હવે ફ્રેન્ડ્સ, આજે આપણો ટોપિક શું છે? તો કે અર્થવ્યવસ્થાનો અર્થ અને અર્થવ્યવસ્થાના પ્રકાર. તો એક વસ્તુ ખાસ સમજી લો તમે ફ્રેન્ડ્સ, અર્થવ્યવસ્થા એટલે શું અને અર્થવ્યવસ્થાના પ્રકાર આપેલા છે. તો પહેલાં તો આપણે જોઈએ અર્થવ્યવસ્થા એટલે શું. અર્થશાસ્ત્ર શું હતું? તો કોઈ એક શાસ્ત્ર હોય છે અને એમાં સિદ્ધાંતો આપેલા હોય છે પણ આ સિદ્ધાંતોને જો વ્યવહારુ ધરા પર અમલીકરણમાં મૂકવામાં આવે અને પછી જે વ્યવસ્થા ઊભી થાય તો એ વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? અર્થવ્યવસ્થા. ફ્રેન્ડ્સ, અર્થવ્યવસ્થાના પ્રકાર કેટલા કીધા છે? તો કે અર્થવ્યવસ્થાના અલગ અલગ 3 પ્રકાર આપેલા છે. મૂડીવાદી, જો તમને મોસ્ટલી કોઈ પણ જગ્યાએ ભણશો ને એટલે ડાયરેક્ટ શું ભણવામાં આવશે? મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. પણ ફ્રેન્ડ્સ, એવું નથી. સમાજવાદી અર્થવ્યવસ્થા અને સામ્યવાદી અર્થવ્યવસ્થા 2 પ્રકાર પડે છે પણ તમને લગભગ જગ્યાએ તમે આટલું જ ભણેલા હશો: મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. અહીંયા આપણે ખાલી ઉપર છેલ્લું નહીં ભણીએ પણ બહુ વ્યવસ્થિત એનું જ્ઞાન એક ટોપિકને ડીપમાં ભણશું.
એટલે તમને પૂછે તો અર્થવ્યવસ્થાના કેટલા પ્રકાર છે? તો કે 3. કયા 3? મૂડીવાદી, રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાના પણ 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર? તો કે સમાજવાદી અને સામ્યવાદી. ચલો ફ્રેન્ડ્સ, આપણે એની શરૂઆત કરીએ. જો હું તમને એક વ્યવસ્થિત, એક બહુ સરસ રીતે સમજાવીશ, એ પહેલા આપણે સમજી લઈએ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ દેશ હોય એમાં એ દેશ પાસે બહુ મહત્વની વસ્તુ શું છે? જો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપીને ભણાવીશ, બરાબર? ડાયરેક્ટ સમાજવાદી મૂડીવાદી અર્થવ્યવસ્થા નહીં ભણાવો. પહેલા તમે સમજો કે કોઈ પણ દેશ હોય, એ કોઈ પણ દેશ માટે એના સંસાધન એટલે કે રિસોર્સ એ બહુ મહત્વની વસ્તુ છે. તો આ રિસોર્સને આપણે 3 ભાગમાં, રિસોર્સનું 3 બનાવો. શું કરવામાં આવશે? તો કે 3 ચીજ વસ્તુ થશે. એક તો રિસોર્સનું શું થશે? પ્રોડક્શન થશે, બીજું પ્રાઇસ, અને ત્રીજું છે શું? ડિસ્ટ્રીબ્યુશન. બરાબર? કોઈ પણ સંસાધનનો આ 3 ચીજ કરવામાં આવશે. પહેલું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન, પછી એની કિંમત નિર્ધારણ થશે, અને પછી એનું કઈ રીતે વિતરણ કરવું. એ જો આ સંસાધન છે, આ સંસાધન પર પાછળ જ આખું વિશ્વ ભાગે છે. ભારત પર બ્રિટન શા માટે રાજ કરી ગયું? શા માટે? તો કે ભારત પાસે પુષ્કળ સંસાધનો હતા. વિશ્વના લગભગ દેશોની નજર ભારતીય સંસાધન પર હતી. એટલે કોઈ પણ દેશ સંસાધન સિવાય ચાલતો નથી. એટલે કહી શકીએ કે વિશ્વ આખું સંસાધન પર ચાલી રહ્યું છે. અને સંસાધનમાંથી 3 ચીજ વસ્તુ 3 ચીજ બને છે. તો પહેલું મેં શું કીધું? પ્રોડક્શન, પ્રાઇસ અને ડિસ્ટ્રીબ્યુશન, એટલે PP અને D. હવે આ 3 ચીજ વસ્તુઓ છે, 3 ચીજ છે, એની સપ્લાય માર્કેટ, બરાબર? સપ્લાય માર્કેટ કોના દ્વારા થાય છે? તમે ચીજ વસ્તુનું ઉત્પાદન કરી લીધું, એની કિંમત નિર્ધારણ કરી લીધી, હવે એનું વિતરણ કરવું છે, પણ એ કોણ કરશે? જો આ સમજાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે તમે આના રિલેટેડ તમે અર્થવ્યવસ્થાના પ્રકાર સમજી શકશો. આની સાથે ડાયરેક્ટ તમે જોડજો. તો આ 3 ચીજનું સપ્લાય માર્કેટ કોના દ્વારા હોય છે? તો પણ એ પેલું કોણ છે? તો કે એક તો ગવર્મેન્ટ, બરાબર? બીજું માર્કેટ. બીજું કોના દ્વારા થશે? બીજું છે એ માર્કેટ દ્વારા થશે. અને ત્રીજું છે એ કેવું હશે? મિક્સ હશે. એટલે મિક્સમાં ગવર્મેન્ટ પણ આવી જાય અને માર્કેટ પણ આવી જાય. જો 3 અર્થવ્યવસ્થા છે ને, આપણી મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા, એ 3 અર્થવ્યવસ્થા અહીંયા તમને લાગુ પડી દેશે. એક્ઝામ્પલ તમને બહુ સિમ્પલ આપ્યું છે, તમને સમજાવવા માટે આ વસ્તુ છે, પણ તમારા માટે બેસ્ટ છે. અને ફ્રેન્ડ્સ, એટલું તો તમે નક્કી કરી લો કે જો તમારે GPSC ક્રેક કરવી છે તો તમારો ઇકોનોમિક સબ્જેક્ટ તમારે બેસ્ટ બનાવવો પડશે, એકદમ મજબૂત બનાવવો પડશે. એના નાના કન્સેપ્ટ સમજવા પડશે. ડાયરેક્ટ મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું? એનો અર્થ ભણી લીધો, કોને આપ્યું, આવું ચાલશે નહીં. એટલે હંમેશા દરેક ટોપિકને એકદમ એના કન્સેપ્ટ ક્લિયર કરો, જેથી કરીને તમને એનો કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને આન્સર આપી શકો. તો અહીંયા ફરીથી કહીએ, સંસાધનની 3 ચીજ બને છે, એક પ્રોડક્શન, પ્રાઇસ અને ડિસ્ટ્રીબ્યુશન. આ 3નું સપ્લાય માર્કેટ કોણ દ્વારા કરે છે? તો એક ગવર્મેન્ટ છે, બીજું છે માર્કેટ અને ત્રીજું છે મિક્સ. હવે એક વસ્તુ તમે સમજી લો ફ્રેન્ડ્સ, તો કે આ 3 વસ્તુને ધ્યાનથી જુઓ, તમારી આંખની નજર અહીંયા રાખો તો તમને સમજાઈ જશે કે આ 3 અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે, ગવર્મેન્ટ, માર્કેટ અને મિક્સ. આપણે ફ્રેન્ડ્સ એના પછી અભ્યાસ કરીએ. તો જો આપણે હવે અર્થવ્યવસ્થાનું શરૂ કરીએ. જો આ સમજવા જેવું છે, જે સમજાય છે એના માટે બેસ્ટ છે. જો ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકશો, હું તમારો પ્રશ્ન ત્યારે ને ત્યારે ક્લિયર કરી શકીશ. હવે એના પછી આપણે જોઈએ તો આપણી પહેલી અર્થવ્યવસ્થા કઈ આપેલી છે? તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા. પહેલા આપણે મૂડીવાદીનો અર્થ ભણીએ. તો કે જે અર્થવ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ ન હોય તેવી અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવશે? તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા. ફ્રેન્ડ્સ, સિમ્પલ વ્યાખ્યા છે, યાદ રાખી લેવાની છે. મૂડીવાદી એટલે શું?
તો કે જે અર્થવ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ ન હોય એવી અર્થવ્યવસ્થાને શું કહેશું? મૂડીવાદી અર્થવ્યવસ્થા. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને આપી છે? તો એક વ્યક્તિ થઈ ગયા. એ વ્યક્તિ કોણ છે? તો કે એડમ સ્મિથ. એડમ સ્મિથે સૌ પ્રથમ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપેલો છે. તો એને મૂડીવાદી અર્થવ્યવસ્થા ખ્યાલ શા માટે આપ્યો? તો એડમ સ્મિથનું એવું માનવું હતું કે જો દેશનો વિકાસ કરવો છે, લોકોનો વિકાસ કરવો છે, આર્થિક સ્તર ઊંચું લઈ આવવું છે, વ્યક્તિ પોતાની સંપત્તિ નથી બનાવી શકતી, જો મૂડીવાદી અર્થવ્યવસ્થા હશે માત્ર તો ને તો જ શું થઈ શકશે? દેશ લોકોનો આર્થિક વિકાસ સારો થઈ જશે, ઉત્પાદનની ગુણવત્તા સુધરશે અને લોકો પોતાની સંપત્તિનું નિર્માણ કરી શકશે અને લોકોને ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે. એટલા માટે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું એડમ સ્મિથે પ્રોત્સાહન આપ્યું છે. એટલે તમને એક પ્રશ્ન જો અહીંયા થઈ ગયો, એક એમનો અર્થ. બીજો છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપેલો છે? તો કે એડમ સ્મિથ. એડમ સ્મિથ કોણ છે? તો કે અર્થશાસ્ત્રના પિતા. ધ્યાન રાખજો, અર્થશાસ્ત્રના માતા ન કહી દેતા. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? એડમ સ્મિથ. આ પ્રશ્ન એક્ઝામમાં બહુ બધી વાર પૂછાયેલો છે. ભલે સાવ સિમ્પલ પ્રશ્ન છે તો પણ ઘણી વખત પૂછાઈ ગયેલ છે. હવે એડમ સ્મિથે પેલા તો વ્યાખ્યામાં કીધું કે સરકારનો હસ્તક્ષેપ ન હોય એવી વ્યવસ્થા. તો ત્યાં તો મન પડે એવું ઉત્પાદન કરી શકશે. કે અહીંયા કેવું ઉત્પાદન થશે? લોકોને ઈચ્છા થઈ, ચલો મને આજે ઈચ્છા થઈ કે મારે તોપ તલવારનું ઉત્પાદન કરવું છે, મારે ગનનું ઉત્પાદન કરવું છે, મારે દારૂનું ઉત્પાદન કરવું છે, ફૂલ દારૂનું વેચાણ કરવું છે. ગુજરાતમાં તો દારૂ બંધી છે એટલે અહીંયા તો પુષ્કળ વેચાણ થવાનું છે. એવું ક્યારે કરી શકું? જ્યારે સરકારનો હસ્તક્ષેપ ન હોય તો અને માત્ર તો જ. પણ એવું બનવું શક્ય નથી. જો અહીંયા કેવી વસ્તુનું ઉત્પાદન થશે? તો કે જે વસ્તુની માંગ બજારમાં જેટલી વધારે એવું અહીંયા ચીજ વસ્તુનું ઉત્પાદન કેટલું થશે? વધારે. હવે પહેલા આપણે જોઈએ તો કે એડમ સ્મિથે આ મૂડીવાદીનો ખ્યાલ ક્યાં આપ્યો? તો કે 1776માં. કયું પુસ્તક? તો કે વેલ્થ ઓફ નેશન્સ. આ પુસ્તકને મૂડીવાદી ખ્યાલનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછી શકે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી દ્વારા કયા પુસ્તકમાં આપવામાં આવેલ છે? તો શું આવશે? વેલ્થ ઓફ નેશન અને એડમ સ્મિથ. ક્યારે આપવામાં આવેલ છે? તો કે 1776માં. એના પછી છે ઉત્પાદનના સાધનો. જો અહીંયા એક વસ્તુ ખાસ સમજો, ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોનું સંચાલન કેના દ્વારા થશે? તો કે બજાર કરે છે. ઉત્પાદન અને ઉત્પાદન સાધનોનું સંચાલન બજાર કરે છે. બજાર એટલે કોણ? જો હું તમને આગળ સમજાવું. અહીંયા આપણે ગયા લેક્ચરમાં વાત થઈ હતી કે એડમ સ્મિથનું પુસ્તક કયું છે? વેલ્થ ઓફ નેશન્સ. કયું પુસ્તક છે? વેલ્થ ઓફ નેશન્સ. વેલ્થ ઓફ નેશન્સમાં એને 3 ખ્યાલ આપેલા છે. એક પેલું ખ્યાલ કઈ આપ્યું છે? બિન હસ્તક્ષેપની નીતિ. અને તમે કહી શકો છો લેઝીસ ફેરનો સિદ્ધાંત. બરોબર? લેઝીસ ફેરનો સિદ્ધાંત કહી શકીએ. એટલે કે હિન્દીમાં કે ગુજરાતીમાં આપણે કહીએ તો બિન હસ્તક્ષેપની નીતિ. જો અહીંયા પહેલી જ વ્યાખ્યામાં તમને કીધું હતું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી અર્થવ્યવસ્થા? તો કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ ન હોય એવી અર્થવ્યવસ્થાને શું કહેશું? મૂડીવાદી અર્થવ્યવસ્થા. તો એ જેનો પહેલો સિદ્ધાંત છે કે બિન હસ્તક્ષેપની નીતિ. આ બિન હસ્તક્ષેપની નીતિમાં શું આવી ગયું? કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ ન હોય એવી નીતિ. એટલે શું થશે? બિન હસ્તક્ષેપની નીતિ. પણ એના પછીનું છે, હવે લોકોએ આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો કે ભાઈ એડમ સ્મિથ, જો અહીંયા તો લોકોને સરકારનો હસ્તક્ષેપ ન હોય તો લોકોને તો પોતાની ઈચ્છા થાય ચીજ વસ્તુનું ઉત્પાદન કરે. તો એડમ સ્મિથ તમે આનું કંઈક કરો. તો એડમ સ્મિથે શું કીધું? જો સરકારનો હસ્તક્ષેપ ન હોય એટલે લોકો ગમે એટલો ભાવ રાખી શકશે. બરાબર? બીજું એવું કીધું કે ગમે તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે. મને ઈચ્છા થઈ કે ચલો મારે તોપ ગોળાનું ઉત્પાદન કરવું છે અને હાલ તોપ ગોળાની ડિમાન્ડ પણ વધારે છે, કારણ કે એવા તો બનાવ બનતા જ હોય છે કે લોકો એને ખરીદવા માટે તૈયાર હોય છે. તો શું આ દેશ માટે સારું છે? જરા પણ નથી.
કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થશે, એના કોઈ પણ ભાવ નિર્ધારણ થશે, તો શું આ દેશ માટે સારું છે? જરા પણ નહીં. એટલા માટે બિન હસ્તક્ષેપની નીતિના સિદ્ધાંત પાછળ એડમભાઈની પાછળ શું થયો? તો અવાજ ઉઠ્યો હતો. તો એડમ સ્મિથે એનું નિરાકરણ લાવવા માટે બીજો સિદ્ધાંત લઈ આવ્યા. તો એ શું આવ્યું છે? તો કે ઇજારાશાહીનું નાબૂદી. એટલે શું થશે? મોનોપોલી વગરનું બજાર. મોનોપોલી વગરનું બજાર. બરોબર. હવે ઓટોમેટિક આવું થઈ જશે. જો કોઈ એક કંપની હોય તો શું થાય કે જેટલા ભાવ ધારે એટલા ભાવ નિર્ધારણ કરે, એ ગમે એવી ગુણવત્તાની ઉત્પાદન કરશે તો એ લોકો ખરીદશે. પણ અહીંયા તો કેવી પરિસ્થિતિ છે? મોનોપોલી વગરનું બજાર એટલે શું? કોમ્પિટિશન વાળું બજાર, સ્પર્ધાત્મક બજાર. અહીંયા એક જ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા એકથી વધારે લોકો હશે. હવે પરિસ્થિતિ કેવી બનશે કે જો એક જ ચીજ વસ્તુનું એકથી વધારે કરતા લોકો ઉત્પાદન છે, તો બધી જ કંપનીઓને માર્કેટમાં ટકી રહેવું છે. આથી વસ્તુનો ભાવ ઊંચો જશે નહીં. પણ હવે શું થાય કે ચાલી લો કે એક ચોકલેટની કંપની છે, બરોબર, એક ચોકલેટની કંપની છે અને એનું ઉત્પાદન કરતી 1 થી 10 ટોટલ 10 કંપનીઓ છે. તો શું 10 કંપની અલગ અલગ ભાવ નિર્ધારણ કરશે? નહીં કરે. ઓટોમેટિક અહીંયા એવું આવ્યું કે અહીંયા બજારનો કંટ્રોલ કોણ કરશે? ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો અને એના વેચાણનો કંટ્રોલ કોણ કરશે? તો કે અહીંયા એક નવો સિદ્ધાંત આવ્યો હતો, ઇનવિઝિબલ હેન્ડનો સિદ્ધાંત. ઇનવિઝિબલ હેન્ડ એટલે શું? જે તમને દેખાતું નથી પરંતુ આડકતરી રીતે કંટ્રોલ એ જ કરે છે. એટલા માટે ઇનવિઝિબલ હેન્ડ કીધા છે કે જે દેખાતા નથી પણ આખી બજારનું કંટ્રોલ કરે છે. તો એવા ઇનવિઝિબલ હેન્ડ બે હોય. કયા કયા હોય? બરોબર, એક તો ડિમાન્ડ અને બીજું સપ્લાય. વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાને આધારે જ હંમેશા વસ્તુની કિંમત નક્કી થશે. અહીંયા કોઈ એક વ્યક્તિ નહીં નક્કી કરે. જો આપણે માંગ અને કિંમતનું ચેપ્ટર ભણશું કે ધારી લો કે માંગની રેખા આમ જાય છે અને પુરવઠાની રેખા આ છે, તો આ બે જ્યાં સ્થિર થશે ત્યાં શું નક્કી થઈ જશે? વસ્તુની કિંમત. એટલા માટે કીધું છે કે અહીંયા કોઈ વ્યક્તિ દ્વારા ભાવ નક્કી કરવામાં નહીં આવે. અહીંયા વ્યક્તિ દ્વારા જો સારી ઉત્પાદન વાળી વસ્તુ હશે તો 100% એ વસ્તુનું વેચાણ થશે. એટલે અહીંયા લોકોની છેતરપિંડી નહીં થાય. એટલે અહીંયા ભાવ નિર્ધારણ કેના દ્વારા થશે? વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠાને આધારે, વસ્તુના માંગ અને વસ્તુના પુરવઠાના આધારે વસ્તુની કિંમત નિર્ધારણ થશે. પણ જો મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો આ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એવું શક્ય નથી. કારણ કે અહીંયા સરકારનો હસ્તક્ષેપ નહોતો. એટલે પરિસ્થિતિ કેવી આવત? તો કે આ પરિસ્થિતિમાં લોકો જેવી વસ્તુની ઈચ્છા થાય એ વસ્તુનું ઉત્પાદન કરત. પણ એ દેશ માટે સારું હોય એવું જરૂરી નથી. એ દેશ માટે ખરાબ પણ બની શકે, દેશનો વિકાસ પણ રૂંધી શકે છે. તો આપણે એક જ મિનિટ એના પછી આપણે જોઈએ. ચલો એના પછી આપણે જોશું. તો અહીંયા એક વસ્તુ વિચારો કે જો સૌ પ્રથમ પહેલા તો મૂડીવાદી અર્થવ્યવસ્થાની વ્યાખ્યા ભણ્યા આપણે. યાદ રાખી લેજો વ્યાખ્યા મારી યાર, કે જે વ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ ન હોય તેવી વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપેલ છે? તો કે એડમ સ્મિથે. ક્યારે આપેલ છે? તો કે 1776માં. એમનું પુસ્તક છે વેલ્થ ઓફ નેશન્સને આનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. એના પછી તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બજારનું ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોનું સંચાલન કોણ કરે છે? તો કે બજાર. આમ બજારનું સંચાલન કોના દ્વારા થશે? તો જો અહીંયા આપેલું છે કે ઇનવિઝિબલ હેન્ડ દ્વારા. બજારનું સંચાલન કેના દ્વારા કરવામાં આવશે? ઇનવિઝિબલ હેન્ડ. એટલે કોણ? તો કે ડિમાન્ડ અને સપ્લાય. માંગ અને પુરવઠાને આધારે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત ને વસ્તુનું ઉત્પાદન બધું નિર્માણ કરવામાં આવશે. હવે ખાસ યાદ રાખવાનું તો કે સૌ પ્રથમ મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને અપનાવી? તો કોને અપનાવી હતી? અમેરિકાએ. જ્યારે સૌ પ્રથમ
અમેરિકા જ્યારે આઝાદ થયું એ સમયમાં, એટલે કે એ સમય એટલે કયો સમય હતો? 1776 થી 1776 ત્યાં એક ક્રાંતિ થઈ અને એ ક્રાંતિ 1783 સુધી ચાલી. તો આ સમયમાં જેવો ખ્યાલ આપ્યો 1776 એવો જ પહેલો ખ્યાલ કોને અપનાવી લીધો? તો કે અમેરિકાએ. શા માટે? તો કે એ સમયમાં ત્યાં ક્રાંતિ થઈ હતી એટલા માટે. અને પણ એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે એવું ન શક્ય બન્યું, કારણ કે એના પછી મૂડીવાદી અર્થવ્યવસ્થાના બીજા 3 સિદ્ધાંત આપી દીધા છે. પહેલો સિદ્ધાંત આપ્યો તો બિન હસ્તક્ષેપની નીતિ, એના પછી છે મોનોપોલી વગરનું બજાર, અને ત્રીજું છે ઇનવિઝિબલ હેન્ડ દ્વારા માર્કેટનું સંચાલન. એટલે આમ કહેવાય કે અહીંયા પેઢી સ્વતંત્ર છે, પણ પેઢી કોઈ વસ્તુની કિંમત કે વસ્તુનો પુરવઠો નક્કી કરતું નથી. અહીંયા માંગ અને પુરવઠાના આધારે જ નક્કી થાય છે. એના પછી આપણે જોઈએ તો કે એમની મુખ્ય લાક્ષણિકતા પૂછી શકીએ તમને કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે સરકારની બિન હસ્તક્ષેપની નીતિ. યાદ કરો કયો સિદ્ધાંત? તો કે પહેલો સિદ્ધાંત બિન હસ્તક્ષેપની નીતિ. એમના પછી એક વસ્તુ જોવા મળશે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હશે એટલે જે ધનિક છે એ વધારે ધનિક બનતું જશે, જે ગરીબ છે એ વધારે કેવા બનતા જાય છે? તો કે ગરીબ બનતા જાશે. એટલે અહીંયા મજૂર અને માલિક એવા વર્ગ ઊભા થશે અને સૌથી વધારે મજૂર વર્ગનું શું થશે? અહીંયા શોષણ થશે. ફ્રેન્ડ્સ, ફરીથી તમે આટલી વસ્તુ સમજી લીધા. આમાંથી પૂછાયેલા એક પ્રશ્ન તો કે સૌપ્રથમ કયા દેશે અમેરિકાએ ક્યારે અપનાવ્યું? તો કે જેવું 1776 એડમ સ્મિથે ખ્યાલ આપી દીધો એવો જ અમેરિકાએ અપનાવી લીધો. તો આ યાદ રાખવાનું, બરોબર. પછી તો બીજા એના જેવા ઘણા દેશો હતા કે જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવી હતી. એના પછી આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જોઈએ, આ અર્થવ્યવસ્થામાં ગ્રાહક શું હોય છે? રાજા. કારણ કે ગ્રાહકને ગમે તે જગ્યાએ તે ગમે તે વસ્તુ મળી જશે. ગ્રાહક પોતાની રીતે સ્વતંત્ર હોય છે, એ ધારે એ જ વસ્તુ ખરીદે છે. 4 જગ્યાએ એક વસ્તુ મળે છે તો 4 જગ્યાએ જોશે, જ્યાં સારી મળશે ત્યાંથી એ ખરીદશે. એટલા માટે ગ્રાહકને શું કહેવામાં આવ્યો છે? રાજા. અને ગ્રાહક દ્વારા જ હંમેશા ડિમાન્ડ એન્ડ સપ્લાયનું નિર્ધારણ થતું હોય છે. બીજું તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નફો કરવાનો. કારણ કે એ સરકારનો તો હસ્તક્ષેપ છે જ નહીં. જો સરકારનો હસ્તક્ષેપ ન હોય તો એવી અર્થવ્યવસ્થામાં માત્ર ને માત્ર ખાનગી લોકોનો ઉદ્દેશ્ય શું હોય? નફો કમાવો. એટલા માટે ત્યાં જરૂરિયાતવાળી વસ્તુનું ઉત્પાદન નથી કરવામાં આવતું, પરંતુ જે વસ્તુનું ડિમાન્ડ છે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. એના પછી જોઈએ, આ અર્થવ્યવસ્થામાં મિલકત રાખવાનો અધિકાર મળે છે. જો આ વ્યવસ્થા આપવાનું કારણ એક જ હતું. એડમ બાપુ શું કહેતા ગયા આપને? તો એને એવું કીધું હતું કે ભાઈ લોકો ગમે એટલી મહેનત કરે છે પણ લોકો પોતાની સંપત્તિ ક્રિએટ નથી કરી શકતા, એને ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન નથી મળતો, દેશનો આર્થિક વિકાસ કરવા માટે લોકોને પ્રોત્સાહન નથી મળતું. તો અહીંયા શું કીધું કે અર્થવ્યવસ્થામાં વ્યક્તિને પોતાની મિલકત રાખવાનો અધિકાર મળ્યો. હવે મને જ છે કે મારું કારખાનું છે ને હવેથી સરકાર કહેશે કે ભાઈ તારું જ કારખાનું કેવાશે, તો હું શા માટે, આ મારી મિલકત છે તો હું એની આગળ લાવવા માટે મારાથી બનતા પ્રયત્ન કરીશ. એટલે આ અર્થવ્યવસ્થામાં મિલકત રાખવાનો અધિકાર મળે છે અને આથી તેનો સ્વતંત્ર રીતે વપરાશ પણ કરી શકે છે. કારણ કે જે વ્યક્તિની માલિકીનું હોય છે એ વ્યક્તિ પોતાને ગમતા મુજબ એનો ઉપયોગ કરી શકશે. બીજું, કોઈ પણ પેઢી કે જે વ્યક્તિ બજારમાં પ્રવેશી શકે છે. આથી આ કેવું બજાર હોય છે? હરીફાયુક્ત બજાર. તો ફ્રેન્ડ્સ, તમને એક જ જગ્યાએ એવું મળશે કે આપણે ગુજરાતની તમે જીપીએસસીની તૈયારી કરો છો તો આ ટોપિકને આટલા ડિટેલમાં ભણાવ્યો છે. અહીંયા મેં બધા જ પોઈન્ટ કવર કરી લીધા છે. બાકી ઉપર છેલ્લું જ ભણવામાં આવે છે કે ભાઈ ક્યાં આવ્યો, કોને આવ્યો, ક્યાંય તમને આ 3 સિદ્ધાંત ભણવામાં નહીં આવે. પણ હવે આપણી જીપીએસસી ખાલી આટલું જ નથી પૂછતી, આજે ઊંડાણપૂર્વકના સિદ્ધાંતો ને બધું મેં ભણાવ્યું એ પૂછશે. જોઈએ આગળ આપણે એક જ મિનિટમાં. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થાને બીજા કયા નામે ઓળખી શકાય છે? તો કે માર્કેટ ઇકોનોમી, ફ્રી એન્ટરપ્રાઇઝ અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ.
ફ્રેન્ડ્સ, આટલું યાદ રહી ગયું મૂડીવાદી અર્થવ્યવસ્થામાં. મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપ્યો? એડમ સ્મિથે. કઈ પુસ્તકમાં? વેલ્થ ઓફ નેશન્સમાં. સૌપ્રથમ દેશ કયો છે? અમેરિકા. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે નફો કમાવાનો. અને મૂડીવાદી અર્થવ્યવસ્થાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે બિન હસ્તક્ષેપ વાળી નીતિ. આથી અહીંયા સ્વતંત્ર રીતે કોઈ પણ પેઢી પ્રવેશી શકે છે. હવે જુઓ ફ્રેન્ડ્સ, તમે આગળ પહેલા એક વસ્તુ સમજી લો. હવે ભારતે શું કર્યું? જ્યારે આપણું બજેટ આપણા બંધારણની રચના કરવામાં આવી હતી ત્યારે આંબેડકરભાઈ ફરતે વિશ્વના બીજા દેશોના બંધારણ લઈને બેઠા હતા કે ચલો આનું સારું આ અપનાવો, આનું સારું આ અપનાવો, કેનેડાનું આ લઈ આવો, અમેરિકાનું આ લઈ આવો. બધા જ દેશમાંથી જે સારું હતું એવી જ રીતે અહીંયા પણ કર્યું કે ચલો મૂડીવાદી અર્થવ્યવસ્થા કોઈ દેશે અપનાવી છે તો શું મૂડીવાદી અર્થવ્યવસ્થા ભારતમાં ચાલશે કે નહીં, એ હું તમને સહેજ અહીંયા સમજાવું છું. તમે જુઓ, મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. તમારું શું કહેવું છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા ભારત અપનાવી શકે કે નહીં? તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે એ સમયગાળા દરમિયાન ભારતમાં શું મૂડીવાદી અર્થવ્યવસ્થા સાચું લાગી પડત, એનાથી આપણો દેશ વિકાસ કરી શકત? એ તમે કોમેન્ટમાં મને જણાવો. જોઈએ આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા ભારત માટે સારી છે કે નહીં. હવે જુઓ, ભારત જ્યારે આઝાદ થયું હતું, બરોબર, આ સમયગાળામાં મૂડીવાદી અર્થવ્યવસ્થા કેના ઉપર ચાલતી હતી? ડિમાન્ડ ઉપર. બરોબર, ડિમાન્ડ અને નીડ, આ બંને શબ્દ અલગ અલગ છે. દેખતા તમને બે સરખા લાગશે, પરંતુ આ બંને શબ્દમાં બહુ બધો ફરક છે. ડિમાન્ડ એટલે શું? તો કે વસ્તુ જે પણ માગે. હવે વ્યક્તિ ડિમાન્ડ તો ગમે તેની કરી શકે, બરોબર, પણ હંમેશા ડિમાન્ડ કરે એ એની નીડ હોય એવી જરૂરી નથી. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થા ક્યાં ચાલે? તો ત્યાં એવી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય કે જ્યાં જેની ડિમાન્ડ હોય. હવે ધોરણ 5માં ભણે છે, સ્ટાન્ડર્ડ 5માં, એ વ્યક્તિ, એ છોકરો તમારી પાસે ફોન માગી શકે છે, પણ શું ફોન એની ડિમાન્ડ છે, એની નીડ છે નહીં, બરાબર? એની નીડ ત્યારે ફોન નથી, એની નીડ ત્યારે બીજી છે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ નીડ તો, ડિમાન્ડ તો ગમે કરી શકે છે, માંગ તો ગમે કરી શકે છે, પણ એની જરૂરિયાત હોય એવું જરૂરી નથી. તો ભારત જ્યારે આઝાદ થયું ને, તો એ ભારતે કોના ઉપર ભાર મૂક્યો? તો કે જરૂરિયાત ઉપર. હવે ચલો, ભારતની પરિસ્થિતિ કેવી હતી ત્યારે? જ્યારે વર્લ્ડ હંગર રિપોર્ટ બહાર પડે ને, બરોબર, આ સમયમાં 117 દેશોમાંથી ભારતનો 102 ની આસપાસ નંબર હતો ભૂખમરાની દ્રષ્ટિએ. તો શું આ સમયમાં અહીંયા મૂડીવાદી અર્થતંત્ર ચાલે? લોકોની અહીંયા જરૂરિયાત શું છે? બરોબર, અન્ન, વસ્ત્ર અને આવાસ. આઝાદીની સમય પછી આપણી આ 3 જ જરૂરિયાત હતી. તો શું અહીંયા મેકડોનલ્ડ્સ ખોલી દેશું તો લોકો અહીંયા નાસ્તો કરવા આવશે? આ સમયમાં માણસને ભૂખમરાની પરિસ્થિતિ હતી. વિશ્વના દેશોના અડધા બાળક જેટલા તો ભારતમાં ભૂખમરો હતો. હવે એ સમયે ભારતની સાક્ષરતા જો હાલમાં પણ આપણે 78% આસપાસ પહોંચી શક્યા છીએ, તો એ સમયમાં તો સાક્ષરતા શું હતી? શું 10 ધોરણ? શું 12 ધોરણ પાસ હોવું સાક્ષરતા છે? શું 7 ધોરણ 7? નહીં. એ સમયે શું હતું? તો કે માત્ર, આપણી સાક્ષરતાની વ્યાખ્યા શું છે? તો કે માત્ર કોઈ પણ એક વિષય લખતા વાંચતા આવડવી હોય અને 6 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો વ્યક્તિએ સાક્ષર કહેવાય. આવા સમયમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા ભારતમાં ચાલે નહીં. ભારત પાસે નાણું તો હતું જ નહીં, લોકો પાસે તો જરા પણ નહોતું. તો આ સમય એવો હતો કે દેશે શું કરવું પડતું હતું? તો કે પોતાના નાણાંની ખર્ચો કરીને પણ લોકોની જરૂરિયાત પૂરી કરવાનો હતો. એટલે આવા સમયમાં ભારતમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા બેસ્ટ નથી. આવું આ બધાએ ભેગા થઈને વિચાર્યું કે શું આવે, તો એવું નક્કી થયું કે આ વ્યવસ્થા ચાલે નહીં. એના પછી જોઈએ મૂડીવાદી અર્થવ્યવસ્થા ભણી ગયા. એના પછીની જોઈએ અર્થવ્યવસ્થા રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા. હલો, ઓલી મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉપર તો ચોકડી લાગી ગઈ છે કે ભારતમાં અર્થવ્યવસ્થા ચાલશે નહીં. હવે એકનું અનુકરણ કર્યું, હવે આ બીજાનું અનુકરણ કરવા આવ્યા કે ચલો રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા ઉપર તો વિચારીએ કે ભારતમાં ચાલે કે નહીં.
રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ સૌ પ્રથમ કોને આપ્યો? તો કે જર્મનીના અર્થશાસ્ત્રી થઈ ગયા છે કાર્લ માર્ક્સ. બરોબર, અહીંયા જે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, જર્મનીના અર્થશાસ્ત્રી થઈ ગયા કાર્લ માર્ક્સ. એને સૌ પ્રથમ આ વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો હતો. અને હાલમાં આ વ્યવસ્થા બે પ્રકારે જોવા મળે છે, એક સમાજવાદી અને બીજી સામ્યવાદી. હવે આ એક વસ્તુ તમે જુઓ, સમાજવાદી અર્થવ્યવસ્થા ક્યાંથી આવી? તો પહેલા તો આપણે જોઈએ ને ફ્રેન્ડ્સ, તો કે સૌ પ્રથમ 1917 રશિયન રિવોલ્ટ થયો. બરોબર, રશિયન રિવોલ્ટ થયો આ સમયમાં 1917. એ સમયગાળા દરમિયાન રશિયાનો જે કોઈ રાજા હતો એ સમયમાં રશિયાનું ફૂલ શોષણ કરવામાં આવ્યું. હવે આ પરિસ્થિતિને કારણે રશિયાએ કઈ અર્થવ્યવસ્થા અપનાવી લીધી? સમાજવાદી અર્થવ્યવસ્થા. બરોબર, તો પહેલા તો ફ્રેન્ડ્સ તમારે એટલું જોવાનું, રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાના બે પ્રકાર પડે, એક સમાજવાદી અને એક સામ્યવાદી. લગભગ જગ્યાએ તમને ડાયરેક્ટ સમાજવાદી જ ભણાવવામાં આવે છે, સામ્યવાદી ભણાવવામાં આવતું નથી. તો આપણે જોઈએ હાલ સમાજવાદી. તો સમાજવાદીનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે મેં કીધું તમને કે 1917 રશિયામાં એક રિવોલ્ટ થયો. 1917 ત્યાંના રાજા દ્વારા પ્રજાનું બહુ શોષણ થયું, પ્રજાની પરિસ્થિતિ બહુ ખરાબ બની. એટલે આ સમયગાળા દરમિયાન ત્યાંથી કઈ સમાજ વ્યૂહરચના અપનાવી લીધી? સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થાની આપણે શરૂઆત કરીએ, અર્થને બધું ભણીએ એના પહેલા જોઈએ તો કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં હતું શું એ જોશું. હવે આપણે જે બજારમાં ઉત્પાદનના સાધનોની માલિકી સરકારી કે સહકારી હોય, શું હોય? તેવી વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સમાજવાદી અર્થવ્યવસ્થા. આનો ખ્યાલ કોને આપ્યો છે? તો કે કાર્લ માર્ક્સે. કઈ બુકમાં? તો કે દાસ કેપિટલ બુકમાં. બરોબર, જોઈએ આપણે સમાજવાદી અર્થવ્યવસ્થાની વ્યાખ્યા. ન તો પૂરેપૂરી માલિકી સરકારની હોય કે ન તો પૂરેપૂરી માલિકી ખાનગી હોય. સરકારી અને સહકારી એટલે કે મિક્સ, આ બંનેની માલિકી હોય, સામૂહિક માલિકી હોય એવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? તો કે સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થાનો સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો? તો કે કાર્લ માર્ક્સે. કઈ બુકમાં? દાસ કેપિટલ બુકમાં. સૌ પ્રથમ અપનાવનાર દેશ કોણ છે? યુએસએસઆર. વિઘટન પહેલાનું રશિયા. ક્યારનું રશિયા? તો કે જ્યારે રશિયાનું વિઘટન નહોતું થયું એ પહેલા. જો રશિયાએ શા માટે અપનાવ્યું મેં તમને હમણાં કીધું, તો કે 1917 ત્યાંના એક રાજા થઈ ગયા. એ રાજા દ્વારા પ્રજાનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું. એટલા માટે કલ્યાણલક્ષી ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. કાર્લ માર્ક્સે આનું સોલ્યુશન લાવ્યા કે ભાઈ મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી તો ત્યાં તો મજૂર અને માલિક એવો વર્ગ પડતો હતો, ત્યાં પણ પ્રજાનું શોષણ થતું હતું. એટલે અહીંયા શું લાવ્યા? દાસ કેપિટલ બુકમાં કાર્લ માર્ક્સ ખ્યાલ આપ્યો. એને શું કીધું? તો કે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન અને વિતરણ અંગેના નિર્ણય કોના દ્વારા લેવામાં આવશે? તો કે સરકાર દ્વારા. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કોના દ્વારા લેતા? લોકો દ્વારા. ત્યાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નહીં, પણ કેના આધારે નિર્ણય લેવામાં આવતા હતા? તો કે વસ્તુની શું માંગ છે એના આધારે. પણ સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું મળ્યું? શું જોવા મળ્યું? તો કે લોકોની જરૂરિયાત શું છે, આ જરૂરિયાતને આધારે આપણે શું કરશું? ઉત્પાદન કરશું. બરોબર, એટલે સમાજવાદી અર્થવ્યવસ્થાને કલ્યાણલક્ષી અર્થવ્યવસ્થા કહેવામાં આવી છે. ત્યાં માત્ર ને માત્ર નફાને ઉદ્દેશ્ય આપવામાં આવેલો નથી. ફરીથી એકવાર જોઈએ સમાજવાદી અર્થવ્યવસ્થાની વ્યાખ્યા. તો કે જે અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો માલિકી સરકારની કે સહકારી હોય, એટલે કે સામૂહિક હોય તેવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપ્યો? તો કે કાર્લ માર્ક્સે આપ્યો. કઈ બુકમાં આપ્યો? તો કે દાસ કેપિટલ બુક. સૌ પ્રથમ સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવનાર દેશ કયો છે? તો કે યુએસઆર એટલે કે વિઘટન પહેલાનું રશિયા. ત્યાં વધારે કોને મહત્વ આપવામાં આવતું હતું? લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન અને વિતરણ અંગેના નિર્ણયો લેવાનું. અને નિર્ણયો કોના દ્વારા લેવાશે? તો કે સરકાર દ્વારા.
એના પછી જો કીધું છે તમને કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય છે? સામૂહિક. ઉત્પાદનના સાધનોની માલિકી સામૂહિક હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે? પ્રજાનું કલ્યાણ. હવે જો આ અર્થવ્યવસ્થા આવી ને, હવે ફરીથી ભારત વિચાર કરવા બેઠું કે ભાઈ મૂડીવાદી અર્થવ્યવસ્થા તો આપણે ચાલે એમ જ નથી, તો શું સમાજવાદી અર્થવ્યવસ્થામાં ભારત માટે બેસ્ટ રહેશે કે નહીં રહે? જો દેશના વિશ્વમાં એક આ રશિયન વોલ્ટ થયો અને બીજો ફ્રાન્સ રિવોલ્ટ થયો. આ બંને રિવોલ્ટે દેશની અર્થવ્યવસ્થા આખી ફેરવી દીધી છે. પેલા આપણે જોઈએ બરોબર, સમાજવાદી અર્થવ્યવસ્થા ભારત માટે બેસ્ટ રહેશે કે નહીં? તમારું શું કેવું છે? તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે શું ભારતે સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવાય કે ન અપનાવાય? તો પેલા તો આપણા જવાહરલાલ નહેરુ શું થયું? રશિયામાં ફરવા ગયા, પછી એને વિચાર્યું કે રશિયામાં તો જો આ 1917માં આવી પરિસ્થિતિ આવી હતી, રાજાનું શોષણ કર્યું હતું, છતાં પણ જો સમાજવાદી અર્થવ્યવસ્થા દ્વારા એ તો 10 વર્ષમાં ઊભા થઈ શકતા હોય, તો ભારતે પણ કઈ અર્થવ્યવસ્થા અપનાવવી જોઈએ? સમાજવાદી. જવાહરલાલ નહેરુએ જ્યારે રશિયાનો પ્રવાસ કર્યો અને ત્યાંનું એને જોયું કે સમાજવાદી અર્થવ્યવસ્થા દ્વારા જ્યારે પૂરેપૂરું શોષણ થઈ ગયું હતું પૂરા દેશનું, છતાં પણ 10 વર્ષમાં તો પાછો એ રશિયા ધમધમવા લાગ્યો, ફૂલ આર્થિક જોશમાં આર્થિક વ્યાપાર કરવા લાગ્યો, લોકોનો આર્થિક વિકાસ બહુ સારી રીતે થવા લાગ્યો. તો જવાહરલાલ નહેરુએ શું કીધું? જો આપણું કામ જ એ હતું કે ભાઈ ભારત આઝાદ થાય, પછી જવાહરલાલ નહેરુ અહીંયા આવીને બધાને કીધું કે આપણે તો શું અપનાવશું? સમાજવાદી અર્થવ્યવસ્થા જ અપનાવવી છે, કારણ કે રશિયાએ તો 10 વર્ષમાં બહુ સારો એવો વિકાસ કરી લીધો છે. તો ભારતે કઈ અપનાવવી જોઈએ? સમાજવાદી જ અર્થવ્યવસ્થા અપનાવવી જોઈએ. પણ ભારત માટે શું આ અર્થવ્યવસ્થા બેસ્ટ છે કે નહીં? તો એક વસ્તુ તમે સમજો બરોબર, શરૂઆતના સમયમાં જો ભારત જ્યારે આઝાદ નહોતું થયું ને, એ પેલા પણ ટાટા, બિરલા આ બધી કંપનીઓ હતી, અને આ બધી કંપનીઓ કેવી હતી? ખાનગી. તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું હોય? તો એ 100% ખાનગી તો તમને ક્યાંય જોવા મળશે જ નહીં. ભલે સામૂહિક જોવા મળશે, એટલે કે પ્લસ ગવર્મેન્ટ અને માર્કેટ પ્રાઇવેટ આ બંનેનું પ્રમાણ જોવા મળશે, પણ ક્યાંય 100% ખાનગી જોવા મળશે નહીં. એટલા માટે ભારતે વિચાર્યું કે જો સમાજવાદી અર્થવ્યવસ્થા લઈ આવીએ તો ઓલી વર્ષોથી આવતી ચાલતી કંપનીઓ છે જે ટાટા, બિરલા આ બધી કંપનીને તો શું કરી દેવી પડશે? હવે બંધ કરી દેવી પડશે. ત્યારે એવું ભારત કરી શકે એમ હતું નહીં, કારણ કે એ સમયમાં આ 2-4 ઉદ્યોગપતિ જેટલા સારા હતા કે જેને દેશના આર્થિક વિકાસમાં મદદ કરી હતી. બરોબર, કોઈ શણના ઉદ્યોગો, ખાંડના ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો, કાપડ છે, આ ઉદ્યોગો ત્યારે પ્રાઇવેટ પણ હતા. જો સમાજવાદી અર્થવ્યવસ્થા લાવે તો શું કરવું પડે? બંધ કરી દેવું પડે. બીજી એક વસ્તુ, જ્યારે ભારત આઝાદ થાય ને, બરોબર, આપણું ભારત ક્યારે આઝાદ થયું? 1947માં. એ પેલા જવાહરલાલ નહેરુને કઈનો બીજો પોઈન્ટ પણ ગમી ગયો હતો. સમાજવાદી અર્થવ્યવસ્થાને પ્લાન્ડ ઇકોનોમી પણ કહેવામાં આવે છે. કેવી ઇકોનોમી કહેવામાં આવે છે? પ્લાન્ડ ઇકોનોમી. કારણ કે જો અહીંયા શરૂઆતમાં શું કરવામાં આવે છે? પહેલા તો પ્લાનિંગ બનાવવાનું આવે છે કે ભાઈ આપણે વર્તમાનમાં શું કરશું, કેવા કેવા કાર્ય કરશું, ભવિષ્યમાં કેવા કેવા કાર્ય કરશું. આ વ્યવસ્થા ક્યાંની હતી? તો કે રશિયાની. એટલા માટે રશિયાને આ સમાજવાદી અર્થવ્યવસ્થાનું બીજું નામ છે પ્લાન્ડ ઇકોનોમી. ખાસ યાદ રાખજો, અર્થવ્યવસ્થાનું બીજું નામ શું છે? પ્લાન્ડ ઇકોનોમી. આ બહુ બધા મેં મસ્ત પોઈન્ટ બતાવી છું તમારા માટે. જો પેલા જીપીએસસીમાં શું હતું, એક વસ્તુ બહુ ફ્રેન્કલી તમને કહું છું, પેલા આ બધા ઉપર છેલ્લા જ ખ્યાલો પૂછાતા. માત્ર તમે 11-12ની ઇકોનોમિક્સ કરી લે તો તમારા માટે ઇનફ થઈ જતું હતું. પણ હવે તો કઈ એ 11-12ના ઇકોનોમિક્સના પુસ્તકો કરીને તમારાથી જીપીએસસી પાસ થવાની નથી. આ 100% વસ્તુ છે, જે ફેક્ટ છે એ કહું છું. એટલા માટે મેં તમને સૌ પહેલા જ લેક્ચરમાં કીધું હતું તો ફ્રેન્ડ્સ, તમારે આ બધી વસ્તુઓ બહુ દૂર દૂર જગ્યાએ ફાફા મારીને ગોતવા જવાનું નથી.
માત્ર તમે મારો લેક્ચર અટેન્ડ કરશો એટલે તમને બધું જ અહીંયા એ કન્સેપ્ટનું અહીંયા બધું જ હું ભાણું પીરસી દઈશ ને તમારે માત્ર શું કરવાનું છે, જમવાનું છે અને પછી એને પચાવવાનું પણ છે. જમવું એટલે શું તો કે લેક્ચર અટેન્ડ કરવા, પચાવવું એટલે શું તો કે ફરીથી એને ક્યારેક વાંચી અને રિવિઝન કરવું, તો જ યાદ રહેશે. તો આપણું માઇન્ડ કેવું છે, તમે છે ને એને એ વસ્તુ વારે વારે ટકોર કરતા રહેશો ને તો તમને એ વસ્તુ આસાનીથી યાદ રહી જશે. તમે એમ કરશો કે મને આ વિષય નથી ગમતો, મારે નથી યાદ રાખવું, તો એ વિષય તમને ક્યારેય નહીં ગમે. એટલા માટે હંમેશા તમને જે વિષય અઘરો લાગે છે, ઇકોનોમી 100% બધાને અઘરો લાગે છે, પણ અઘરો લગાડશે તો ચાલશે નહીં, કારણ કે જીપીએસસી માનું વેટેજ બહુ વધારે છે અને અહીંયા હું તમને સાવ ઘરેલું મેથડથી સમજાવું છું. આટલી ઇઝી રીતે તમને બીજી બહુ ઓછી જગ્યાએ સમજવા મળશે. તો અહીંયા તમે મારા લેક્ચર અટેન્ડ કરો અને સમજો. તો સમાજવાદી અર્થવ્યવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે પ્લાન્ડ ઇકોનોમી પણ કહેવાય છે. હવે અહીંયા એક બીજી વ્યવસ્થા પણ હતી. ભારત એવું વિચાર્યું કે ભાઈ રશિયા તો બહુ વિકાસ કરે છે, તો એ કેના આધારે કરે છે, પ્લાનિંગના આધારે. રશિયાની સરકાર એક પ્લાન બનાવી લેતી હતી કે વર્તમાનમાં આવા કામ કરવાના છે ને ભવિષ્યમાં હું આવા કામ કરીશ. તો આ પ્લાન્ડ ઇકોનોમીને આધારે જ આપણે આયોજન પછી 1950માં કેની સ્થાપના કરી તો કે આયોજન પંચની. એટલે આયોજન પંચમાં શું હતું, પંચવર્ષીય યોજનાઓ. અને પંચવર્ષીય યોજનાઓ શું હતું તો કે ભવિષ્યમાં કેવા કામ કરવા એના લગતું પ્લાનિંગ અગાઉથી જ કરવામાં આવતું, અને તો જ તમને ખબર પડે કે આટલો ટાર્ગેટ કરશું. તો આપણે જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવી હોય ને તો એ પહેલાં આપણે શું કરીએ કે મારે આજના દિવસમાં આ સબ્જેક્ટના આટલા ટોપિક ક્લિયર કરવા છે. જો એ તમારું પ્લાનિંગ ન હોય બરાબર, તો આજ નહોતું ચાઈ વાંધો નહીં કાલે કરશું, કાલ નહોતું કંઈ વાંધો નહીં ચલો પરમથી કરશું. આવું કરશો તો તમે સિલેબસ ક્યારે પૂરો કરશો? તો એક જીપીએસસીની એક્ઝામ માટે પ્લાનિંગ જોઈએ છે. તો આ તો દેશનો વિકાસ કરવો છે, તો દેશના વિકાસ માટે પ્લાનિંગ બહુ મહત્વની છે. એટલે એક વસ્તુ તમે સમજાણે. હવે જુઓ, જવાહરલાલ નહેરુએ એવું કીધું હતું કે આપણે શું અપનાવશું, સમાજવાદી અર્થવ્યવસ્થા. તો સમાજવાદી અર્થવ્યવસ્થા શું ભારતમાં ચાલે? ન ચાલે. શા માટે તો કે ભારતમાં તો ઘણા ટાઈમથી ઘણા ખાનગી ઉદ્યોગો પણ હતા. હવે આ ખાનગી ઉદ્યોગો બંધ કરાવી શકીએ એવી આપણી પરિસ્થિતિ હતી નહીં, એટલે ભારતે સમાજવાદી અર્થવ્યવસ્થા પણ અપનાવી નથી. એના પછી જોઈએ સમાજવાદી જેવી જ બીજી અર્થવ્યવસ્થા છે સામ્યવાદી. સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું હતું તો કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં આ સાધનોની માલિકી કેવી હતી? સામૂહિક. અને આ સામ્યવાદી અર્થવ્યવસ્થામાં સાધનોની માલિકી કેવી હોય છે તો કે માત્ર ને માત્ર સરકારની. અહીંયા સામૂહિક હક જોવા મળતો નથી. અહીંયા સામૂહિક તો જોવા મળતો હતો, એટલે કે સાવ 100% ખાનગી નહોતું જોવા મળતું, પણ લોકો સરકારની સાથે તો જોડાઈ શકતા હતા. પણ અહીંયા તો કેવી પરિસ્થિતિ આવી તો કે 100% સરકાર. અહીંયા જો સામ્યવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી અર્થવ્યવસ્થા, હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે તમે ઘરે એક ગાય પાડી છે ને, બરાબર, તમે ધંધો કરો છો, ડેરી ઉદ્યોગ કરો છો, તો તમારી પાસે જે કાંઈ પણ ઢોર છે, ઢોર ઢાખર છે, બરાબર, એ ઢોર ઢાખરનું ઉત્પાદન કરશો, આવક મેળવીને તમે તમારી રોજીરોટી ચલાવશો, પણ એ માલિક તમારી નથી. એટલે અહીંયા સંસાધનોની માલિકી 100% શું હતી? સરકારની. આ બે વસ્તુમાં આટલો સમાજવાદી અર્થવ્યવસ્થા આમાં આપને કંઈ વાંધો નહોતો. માત્ર એક વાંધો હતો કે અહીંયા ખાનગી અસ્તિત્વ છે નહીં. ખાનગી અર્થવ્યવસ્થા વિના ચાલે નહીં. હવે જો સામ્યવાદીની વ્યાખ્યા જોઈએ તો કે ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની હોય તેવી વ્યવસ્થાને શું કહેવાય? સામ્યવાદી વ્યવસ્થા. જો માલિકી સરકારની હોય, ત્યાં ખાનગી લોકોની છૂટછાટ ન હોય, તો લોકો પોતાનો ગ્રોથ નથી કરી શકવાના. અને આવી વ્યવસ્થા હાલમાં વિશ્વમાં ક્યાંય નથી. આ તો આપણે ભણવી કમ્પલસરી છે, પણ હાલના સમયમાં વિશ્વમાં ક્યાંય આવી અર્થવ્યવસ્થા જોવા મળતી નથી. સૌ પ્રથમ આ અર્થવ્યવસ્થા અપનાવનાર દેશ કયો છે? ચીન. તો ફરીથી જોઈ લઈએ.
મૂડીવાદી કોને અપનાવ્યું હતું? અમેરિકાએ, બરોબર. પછી બીજું જોઈએ આપણે, સમાજવાદી નો સૌપ્રથમ ખ્યાલ કોને અપનાવ્યો હતો? કે યુએસએસઆર. વિઘટન પહેલાનું રશિયા. પછી આ કઈ વ્યવસ્થા આવી? તો કે સામ્યવાદી. આ સામ્યવાદી અર્થવ્યવસ્થા પહેલા કોને અપનાવી? તો કે ચીને. આ ખાસ યાદ રાખવાનું, બરોબર. આ તમને ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે. પેલું છે એટલે યાદ રાખવું છે, બાકી તો ઘણા દેશો એવા છે કે જેને અર્થવ્યવસ્થા અપનાવેલી છે. બીજું જોશું અહીંયા પોઈન્ટ, પેલા વ્યાખ્યા જોઈ, બીજું જોયું સામ્યવાદી અર્થવ્યવસ્થા સૌપ્રથમ કોને અપનાવી? તો કે ચીને. બીજું આપણે જોશું ખાનગી માલિકીનો અભાવ. અહીંયા ખાનગી માલિકી 0% છે, ખાનગી માલિકીનું અસ્તિત્વ છે જ નહીં. એના પછી એકાધિકાર વાળું બજાર. મૂડીવાદી અર્થવ્યવસ્થા હતું તો ત્યાં શું હતું? સ્પર્ધાત્મક હતું, મોનોપોલી વગરનું બજાર હતું. જ્યારે અહીંયા શું છે? મોનોપોલી વાળું બજાર. સરકાર કહેશે એટલું જ ઉત્પાદન થશે અને સરકાર કહેશે એવા પ્રકારનું જ ઉત્પાદન થશે અને એટલું જ વેચાણ થશે. એટલે અહીંયા એકનો જ આધાર, એક વ્યક્તિનો જ અધિકાર છે, બરાબર. અને વ્યક્તિ એટલે કોણ? તો કે સરકાર. એના પછી અહીંયા મજૂર અને માલિકી જેવા વર્ગો ન હોય, જેથી કરીને લોકો વચ્ચે ભેદભાવ થતો નથી અને લોકોનું આર્થિક શોષણ થતું નથી અને લોકોમાં આર્થિક અસમાનતા પણ ઊભી થતી નથી, બરોબર. સમાજવાદી સામ્યવાદી અર્થવ્યવસ્થા ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આપણે. સમાજવાદી અર્થવ્યવસ્થામાં માલિકી સાધનોની કેવી હોય છે? સામૂહિક. સામ્યવાદીમાં માત્ર ને માત્ર સરકારની. અહીંયા ખાનગીને તો સામ્યવાદીમાં પણ મનાય છે અને સમાજવાદીમાં પણ મનાય છે. બીજી વસ્તુ, સમાજવાદી અપનાવનાર દેશ પ્રથમ કયો? તો કે યુએસએસઆર. અને સામ્યવાદી અપનાવનાર સૌપ્રથમ ચીન. આટલું વસ્તુ સમજાણી, ક્લિયર તમને? મૂડીવાદી અર્થવ્યવસ્થા અને રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા. રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થામાં બે પ્રકાર પડે, સમાજવાદી અર્થવ્યવસ્થા અને સામ્યવાદી અર્થવ્યવસ્થા. ચલો ફ્રેન્ડ્સ, તો એના પછી હવે આપણે જોવાનું છે. હવે જોવો, જે ત્યારે કોઈ અર્થવ્યવસ્થા નક્કી કરવા બેઠવું હશે ને પેલા બેસીને વિચારતું હશે કે ભાઈ ચલો મૂડીવાદી અર્થવ્યવસ્થા અહીંયા ચાલવાની નથી. પછી વિચારતું હશે કે સમાજવાદી સામ્યવાદી શું ચાલશે? ના રે ના ભાઈ, આના પણ આવા પ્રશ્નો છે. આ પણ ન ચાલે. જો આપણે સમાજવાદી ન ચાલી હોય તો સામ્યવાદી તો ચાલવાની જ નથી. તો આ બંનેની વચ્ચેનો રસ્તો ભારતે કયો કાઢ્યો? તો કે મિશ્ર અર્થતંત્ર, બરોબર. મિક્સ ઇકોનોમી. આ વચ્ચેનો અર્થતંત્ર. ભારત નથી તો પ્યોર મૂડીવાદી કે નથી તો પ્યોર સમાજવાદી. એ બંનેનો વચ્ચેનો રસ્તો એટલે કયો થયો? મિશ્ર અર્થતંત્ર. તો સિમ્પલ છે, મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા તમને તમારી જાતે આવડી જાય. ઓલી બંને વ્યાખ્યાને ભેગી કરી દેશો એટલે કઈ બની જશે? મિશ્ર અર્થતંત્ર. જે અર્થતંત્રમાં સંસાધનો પર સરકાર અને ખાનગી આ બંનેનો હક હોય એવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? મિશ્ર અર્થવ્યવસ્થા. એના પછી જોઈએ તો કે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવનાર પ્રથમ દેશ કયો છે? ફ્રાન્સ. ભલે ભારતે પણ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવ્યું છે, મલેશિયાએ પણ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવ્યું છે, પણ આપણે યાદ શું રાખવાનું છે? સૌ પ્રથમ જો કોઈ અપનાવ્યું હોય તો એ કોણ હતું? ફ્રાન્સ. આટલું યાદ રહે ફ્રેન્ડ્સ. ફરીથી, મિશ્ર અર્થવ્યવસ્થામાં સંસાધનો પર હક કોનો હોય છે? સરકાર ખાનગી બંનેનો. સૌ પ્રથમ અપનાવનાર દેશ કયો છે? ફ્રાન્સ. પણ ભારતે કેવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી? જો આઝાદી પછીના જ વર્ષોમાં હતું તો ભારત આ સમયમાં ડાયરેક્ટ મૂડીવાદી તરફ જવાનું નથી, પણ યાદ રાખવાનું છે ભારતે કેવી અર્થવ્યવસ્થા અપનાવી? તો કે સમાજવાદ તરફ ઝૂકેલી. સમાજવાદ તરફ ઝૂકેલી અર્થવ્યવસ્થા. જો સમાજવાદ અર્થવ્યવસ્થામાં પણ આપણે કાંઈ વાંધો નહોતો, માત્ર એક વાંધો હતો તો કયું હતું? ખાનગી ક્ષેત્રનો અભાવ. તો અહીંયા ભારતે કેવી અપનાવી? સમાજવાદ તરફ ઝૂકેલી. એટલે 90% બધા રૂલ્સ રેગ્યુલર કેના લાગુ પડતા હોય? સમાજવાદના. એમાં મૂડીવાદી અર્થતંત્રનો ઓછા વત નહીવત એનો પ્રભાવ હોય. ભારતે આવી અર્થવ્યવસ્થા ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા તો અપનાવી, એટલે એવું નથી અહીંયા કે 50-50%, 50 ખાનગી અને 50. ચલો 1 મિનિટ.
એવું નથી કે ભારતે 100% સમાજવાદી અપનાવી. તમને એમ પ્રશ્ન પૂછી શકે કે મિશ્ર અર્થવ્યવસ્થા, ભારતે કેવા પ્રકારની મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી? તો કે સમાજવાદ તરફ ઝૂકેલી અર્થવ્યવસ્થા ભારતે અપનાવેલી છે. એના પછી તો કે મિશ્ર અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપ્યો? કેન્સ અને ઓસ્કર લેંગ. આ બંને આપેલો છે, આ બંનેને યાદ રાખવાના છે. કેન્સને પણ યાદ રાખશું અને ઓસ્કર લેંગને પણ યાદ રાખવાના છે. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને આપી હતી? એડમ સ્મિથે. સામ્યવાદી વાળી જે અર્થવ્યવસ્થા છે, સામ્યવાદી સમાજવાદી, એ કોને આપી હતી? કાર્લ માર્ક્સે. પણ આ મિશ્ર અર્થવ્યવસ્થાનો રસ્તો નવો કોણ શોધી લાવ્યા? તો કે કેન્સ. જો અહીંયા છે ને કયા કેન્સ છે? અહીંયા કયા કેન્સ આપી હતી? તો કે જોન મનાર્ડ કેન્સ. બરોબર. એટલે અને ઘણી જગ્યાએ તમને રિચાર્ડ કેન્સ આપેલું છે. આને ડિલીટ કરજો, ઘણી બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રિચાર્ડ કેન્સે મિશ્ર અર્થવ્યવસ્થા આપેલી નથી. બરોબર. જોન મર્નાર્ડ કેન્સ. એટલે તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે મિશ્ર અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોને આપેલો છે? તો કે કેન્સે. જો ખાલી એક કેન્સ ઓપ્શન હોય તો કેન્સ એકને ટીક કરવો, ઓસ્કર લેંગ હશે તો બંને વિકલ્પમાં આપેલું હશે એ, બી, કે બંને ભેગા આપેલા હશે. હવે ભારતે કેવી અર્થવ્યવસ્થા અપનાવી? સમાજવાદ તરફ ઝૂકેલી. એટલે સરકારનું પ્રભુત્વ વધારે હશે, ખાનગી ક્ષેત્રને છૂટ હશે, પણ કેવી વસ્તુમાં? તો કે જે વસ્તુની જરૂરિયાત છે કે જેની સરકાર પાસેથી પરમિશન લેવી પડશે અને પછી ખાનગી અર્થવ્યવસ્થા અપનાવી શકશે. તો પેલા આપણે જોઈએ કેન્સભાઈ આવ્યા હો. હવે કેન્સ બાપુએ 1936માં એને જો મૂડીવાદી અર્થવ્યવસ્થા બે પ્રકારે, મિશ્ર અર્થવ્યવસ્થા બે પ્રમાણે આપી. કેન્સે શું કીધું? મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદીના તત્વો ઉમેરવાની સલાહ આપી. આપણે એક્ઝામ્પલ લઈએ ને તો 70% અહીંયા શું રાખવાનું? 70-30 નું એક્ઝામ્પલ લઈએ કે 70% મૂડી અને 30% શું રાખવાનું? સમાજ. એટલે કેન્સે શું કીધું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં થોડુંક શું ઉમેરી દ્યો? સમાજવાદી. આવી અર્થવ્યવસ્થાનો ખ્યાલ, એવો સલાહ કોને આપી? કેન્સે. એટલે કે ધંધા ઉદ્યોગોનું 70% પ્રભુત્વ કોના ઉપર હોય? સરકાર ઉપર. 30%, આ તો જો રેશિયો મેં તમને ઉદાહરણ તરીકે આપ્યો છે કે નહીવત એટલે 30% એટલે નહીવત જ થાય. બરાબર. તો એમાં શું કીધું એને? જરૂરી વસ્તુઓનો ઉત્પાદન પર સરકારી હસ્તક્ષેપ. જેટલી ચીજ વસ્તુનું ઉત્પાદન છે, બરાબર, અહીંયા જો કીધું છે કે સૌથી વધારે કોણ હશે? એમાં મૂડીવાદી. જે જરૂરી ચીજ વસ્તુઓ છે એમાં ઉપર જ હક કોનો હશે? સરકારનો. એટલે અહીંયા કીધું છે કે જરૂરી વસ્તુઓના ઉત્પાદન પર સરકારી હસ્તક્ષેપ. રેલ છે, જો કોઈ પરિવહનની સેવા છે, સામાન્ય ઉત્પાદન તમે લઈ લો, મીઠું છે, બરોબર, તો આપણે છે મીઠાના ભાવ બહુ વધારી શકતા નથી, મીઠા ઉપર કર નાખી શકતા નથી. આ એક મેં સિમ્પલ વસ્તુ આપી દીધી, મીઠા વગરનું આપને જમવાનું ભાવે નહીં ભાઈ, કોઈને ભાવશે? આવી જે કોઈ જરૂરી ચીજ વસ્તુઓ છે, આ ચીજ વસ્તુઓનો ઉત્પાદન પર કેનો હક રહેશે? સરકારનો. એટલે અમુક ક્ષેત્ર છે, બહુ ધારી લો કે તમે ધારો કે 100 એવા ક્ષેત્રો છે, એમાંથી 100માંથી 30% ક્ષેત્રોએ સરકારે પોતાની પાસે રાખ્યા કે જો આ ખાનગી ક્ષેત્રને સોંપવું દેશ માટે હિતાવહ નથી, આના ઉપર દેશનો હક, સરકારનો હક હોવો જોઈએ. બરાબર. તમે લઈ લો આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, આ બધું હજી સરકારને નથી સોંપી દીધું, આ બધું પ્રાઇવેટ ક્ષેત્રને નથી સોંપી લીધું, કારણ કે રક્ષણ છે એ કોનો પણ હક, કોની જવાબદારી બને છે? સરકારની. બરાબર. રેલવે છે તો રેલવે નહીવતપણે જ ખાનગી થયું છે. જો એ પણ ખાનગી ક્ષેત્રે થઈ જાય તો નાના વર્ગ છે એને મુસાફરી પરવડે નહીં, કારણ કે ખાનગી ક્ષેત્રમાં જશે, હરીફાઈ વધશે, ભાવ વધારો થશે 100%. એટલે કેન્સે શું કીધું હતું કે મૂડીવાદી વધારે, પણ એમાં થોડુંક શું ઉમેરી દો? સમાજવાદી તત્વ. બરોબર. અને ઓસ્કાર લેંગે શું કીધું? 1950માં સમાજવાદ વધારે લ્યો ને એમાં શું ઉમેરી દો? મૂડીવાદી. એટલે આપણે કેવો ખ્યાલ અપનાવ્યો છે? આવો. ઓસ્કાર લેંગે જે ખ્યાલ આપ્યો છે ને એ આપણે અપનાવ્યો છે. ઓસ્કાર લેંગે શું કીધું કે ભાઈ
સમાજવાદ જાજો હોવો જોઈએ અને એમાં શું થોડું ઘણું લઈ આવો મૂડીવાદ. એટલે 70% ધારી લ્યો કે સમાજવાદી છે, સરકારનો હસ્તક્ષેપ છે, તેમાં 30% છૂટછાટ ખાનગી ક્ષેત્રને આપો અને ઓછી મહત્વની વસ્તુ પર ખાનગી ક્ષેત્રને છૂટ. બરોબર, કે જે ચીજ વસ્તુઓનું મહત્વ ઓછું છે, કે જેના દ્વારા લોકોને ચાલી શકે એમ છે, એનાથી લોકોનું જીવન ધોરણ અટકી જઈ શકતું નથી, એવી ચીજ વસ્તુઓ પર શું કર્યું? ખાનગી વ્યવસ્થાને છૂટ આપી. બહુ સિમ્પલ છે. એટલે ભારતે મહત્વનો રસ્તો, વચ્ચેનો રસ્તો કયો કાઢી લીધો? તો મિશ્રવાદી અર્થવ્યવસ્થા. બરોબર, ફરીથી એકવાર આપણે રિપીટ કરી દઈએ. અર્થવ્યવસ્થાના 3 પ્રકાર પડે છે: મૂડીવાદી, બરોબર, રાજ્ય સંચાલિત અને મિશ્ર અર્થવ્યવસ્થા. એમાં ભારતે કઈ અર્થવ્યવસ્થા અપનાવી છે? મિશ્ર અર્થવ્યવસ્થા. મિશ્ર અર્થવ્યવસ્થા એટલે કેવી અર્થવ્યવસ્થા? જ્યાં સરકાર અને ખાનગી બંનેનો હક હોય એવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? મિશ્ર. સૌપ્રથમ કોને અપનાવેલી? ફ્રાન્સ. પણ ભારતે કેવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી છે? તો કે સમાજવાદ તરફ ઝૂકેલી અર્થવ્યવસ્થા. અને મિશ્ર અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપવાનો શ્રેય કોના જાય છે? તો કે કેન્સ અને ઓસ્કાર લેંગે. પણ આ બંનેનું મંતવ્ય અલગ અલગ હતું. કેન્સે 1936માં એવું કીધું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદી તત્વ ઉમેરી દો, જ્યારે ઓસ્કાર લેંગે એવું કીધું કે સમાજવાદી અર્થવ્યવસ્થા છે એમાં મૂડીવાદી ઉમેરો. અને ભારતે આવું અપનાવ્યું છે. પણ ધીરે ધીરે હાલમાં સમાજવાદી અર્થવ્યવસ્થા જેવા એ કોઈ દેશ છે નહીં. હાલમાં લગભગ દેશો, હવે જો ભારત આજની તકે, અત્યારે પહેલા આપણે શરૂઆતમાં શું અપનાવ્યું હતું? સમાજવાદ તરફ ઝૂકેલી. અને આ ક્યારનું હતું? શરૂઆતના સમયમાં. પણ આજના સમયમાં શું છે? આઝાદી બાદ આજના સમયમાં ભારતે પણ મૂડીવાદી તરફ ઝૂકેલી અર્થવ્યવસ્થા અપનાવી છે. એટલે કે જેનું કેન્સે સજેસ્ટ કર્યું છે, અપનાવેલું છે. ચલો ફ્રેન્ડ્સ, તમને સમજાયું હશે એવી હું અપેક્ષા રાખું છું. કદાચ જો ન સમજાયું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને મારી ટેલિગ્રામની ચેનલ છે, તમે રોહિણા સિલુ @unacademy સર્ચ કરશો એટલે તમને મારી ચેનલ મળશે. એ ચેનલમાં તમે જોડાઈ શકો છો, જેથી કરીને તમને બધી જ PDF હું પ્રોવાઈડ કરી શકું. અને મારો કોડ છે રોહિણા10. ફ્રેન્ડ્સ, બને એટલો આ કોડનો યુઝ કરો અને 10% ડિસ્કાઉન્ટ લેવાનું ભૂલશો નહીં. અને બને એટલી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. જો કંઈ ન સમજાય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અગેન થેન્ક યુ.